ચોથા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં સ્થાનિકો લાંબા સમયથી મૂળભૂત સુવિધાઓના અભાવે પરેશાન છે। પીવાના પાણીમાં કાળો, લાલ, કેસરી અને લીલો રંગ આવતો હોવાના આક્ષેપો વચ્ચે લોકોના સ્વાસ્થ્ય અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોનું કહેવું છે કે તૂટેલી ગટર લાઇન અને ગેરકાયદેસર કનેક્શનોના કારણે ગટરનું દૂષિત પાણી ઘરના નળ સુધી પહોંચી રહ્યું છે। લોકો વર્ષોથી આ સમસ્યા સહન કરી રહ્યા છે, પરંતુ તંત્ર તરફથી કોઈ ઠોસ ઉકેલ જોવા મળતો નથી। મુખ્ય માર્ગો પર વધતા દબાણો અને આડેધડ પાર્કિંગના કારણે અનેક રસ્તાઓ સાંકડા બની ગયા છે। અનેક આંતરિક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને પેવર બ્લોક તૂટી જતા મુશ્કેલીમાં વધારો થયો છે। વિસ્તારમાં ગંદકીની પણ સમસ્યા વર્ષોથી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ઓનલાઈન ફરિયાદો કર્યા છતાં પણ ઉકેલ મળતો નથી અને ફરિયાદો બંધ કરી દેવામાં આવે છે। ત્યારે સવાલ ઉઠે છે કે મ્યુનિસિપલ તંત્ર ક્યારે જાગશે? શું નાગરિકોને શુદ્ધ પાણી, સ્વચ્છતા અને સુરક્ષિત રસ્તા આપવાની જવાબદારી તંત્રની છે? અને જો તંત્રની છે તો પછી અમરાઈવાડીના લોકો હજુ સુધી રાહમાં કેમ છે? કારણ કે જો વર્ષોથી અમરાઈવાડી વિસ્તારના લોકો હવે આ જે પાયાની સુવિધા છે તેના માટે વલખા મારતા જોવા મળે તો પછી તંત્રની ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી રહી છે અને હવે તંત્રની કામગીરીની સામે પણ અનેક પ્રશ્નો અહીંયા ઊભા થાય છે। જ્યારે આંતરિક બિસ્માર રસ્તા અને પેવર બ્લોકથી ખૂબ મુશ્કેલી પડી રહી છે। અવારનવાર ગટરનું ગંદુ પાણી હવે પીવાના પાણીથી મિશ્રિત થઈ રહ્યું છે। લાલ, લીલા, પીળા કલરના અનેક પ્રકારના હવે રંગબેરંગી પાણી હવે લોકોના ઘરના નળમાંથી આવી રહ્યા છે। સ્થાનિકોનો પણ તેવો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ હવે રજૂઆતને હવે ધ્યાનમાં લેવામાં આવતી નથી। વારંવાર તંત્ર તરફથી અવગણના કરવામાં આવે છે। જો રજૂઆત કરવા માટે જાય છે તો પછી તેમને ત્યાંથી ધકેલી મૂકવામાં આવે છે। જ્યારે પ્રશ્ન પણ તંત્રને થાય છે કે રસ્તા પર જે દબાણો થઈ રહ્યા છે તેને દૂર કોણ કરશે અને જો દબાણો થઈ રહ્યા છે તો તેની જવાબદારી કોની છે? અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્થાનિક જોડાઈ ગયા છે મેહુલ રાઠોડ। મેહુલભાઈ, અમરાઈવાડીના નાગરિકોને કેટલી મુશ્કેલી પડી રહી છે? નાગરિકોને તો મુશ્કેલ એટલે ઘણા સમયથી આ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। એનું મૂળ કારણ છે કે સ્થાનિકના જે આગેવાનો અને જે કોર્પોરેટરો છે એની એક તરફી એવું લાગી રહ્યું છે કે જે શ્રમજીવી વિસ્તારની અંદર આ લોકો કોઈ જાતનું કામ કરતા નથી। ગટરનું પાણી અને પીવાલાયક પાણી મિક્સ થઈને આવી રહ્યું છે। આ લોકોની એક યોજના હતી જલ સે ઘર સે જલ તકની, નલ સે જલ ને બધી ઘણી યોજનાઓ છે, પણ જયારે વરસાદ પડે છે ત્યારે લોકોના ઘરે જલ સે નલની યોજનાઓ શરૂ થઈ જાય છે। પાણીનો કોઈ નિકાલ થતો નથી। ગટરો ક્યારે જોતા રહ્યો છો ત્યારે બી કોઈ બી જગ્યાએ ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે, બાજુમાં પાણીની પાઇપલાઈનો હોય, ત્યાં આગળ એ પાણીની લીકેજો થતા હોય, એના કારણે ઘણા પ્રશ્નો બને છે કે હજુ સુધી અમે જોઈએ કે આટલા વર્ષોથી રહીએ છીએ પણ એનો કોઈ નિકાલ થતો નથી। પ્યોર બ્લોક તમે જો ઘણા વર્ષો પહેલા લગાવેલા પ્યોર બ્લોક છે પોતાના મળતિયાઓને આપી દે છે અને ફક્ત ટેન્ડરો પાસ કરી દે છે અને ઘણી સમસ્યાઓ મેહુલભાઈ, છે તંત્રમાં રજૂઆત કરી વિસ્તારની છે અંદર। આ મામલે? રજૂઆત તો ઘણી વાર કરીએ છીએ અને ખાલી મોં દેખાવા આવે છે। એક દિવસ કામ થાય છે અને પછી એરિયે ફરિયાદ ક્લોઝ કરી દેવામાં આવે છે। તો હવે જો આગામી સમયમાં હવે ફરીથી રજૂઆત કરવામાં આવશે અને ફરીથી હવે તે જ રજૂઆતની અવગણના કરવામાં આવશે તો પછી સ્થાનિકો શું કરશે? સ્થાનિકો બિચારા જયારે રજૂઆત કરે છે, મોટા અધિકારીઓ એને બોલાવે છે, ત્યાં જાય, ત્યાં જવાબ મળે છે પણ થતું નથી। આપણે એમ નથી કેતા પણ એના જે સ્થાનિક લેવલના જે આગેવાનો છે, અમરેવાડીમાં 4-4 કોર્પોરેટરો છે, 4-4 પણ આજ સુધી મેં એમને કદી જોયા નથી। અમુક છે જે પક્ષને આધીન છે કે એમને ઉપરથી શીખર એવું કહી દેવામાં આવ્યું કે શ્રમજીવી વિસ્તારમાં તમારે જવું નહીં અને ફક્ત ને ફક્ત જે તે જગ્યાએ રહેતા હોય એ જ જગ્યાના કામ કરે। બીજી જગ્યાના કામ શી ખબર એમના મોં સિવાય જતા અથવા હાથ બંધાઈ જતા હોય એવું અમને લાગી રહ્યું છે। તો મેહુલભાઈ, હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે, તો શું હવે સ્થાનિકો જવાબ આપશે ચૂંટણીમાં? હા, જરૂર જવાબ આપવો જોઈએ। હું તો માનું છું કામ નહીં તો વોટ નહીં। જો તમે અમારી સમસ્યા આટલા વર્ષો સુધીની કોઈ આજની સમસ્યા નથી। ઘણીવાર મંતવ્ય ન્યૂઝ અમારા ઘણીવાર સપોર્ટમાં આવે છે, ઘણા બીજા મીડિયા બી આવે છે અને શું આ સીધું ગાંધીનગર સુધી અને અમદાવાદ કમિશનર અને મૂળ જે અધિકારીઓ છે શું આ બધું જોતા નહીં હોય? બધું જોતા હશે પણ આ સાગે કાન કરા છે અને ફક્ત એ લોકો એમ જ વિચારે છે કે આ લોકોને ફક્ત વોટના માટે જ ખાલી વોટ લેવા હોય ત્યારે જ એમની ચાલી ગલીઓમાં આવશે। બાકી એ લોકો ક્યારે આ 40 સોસાયટીઓ નાની નાની નગરોમાં આવતા જ નથી। જી જી બિલકુલ મેહુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર।
જ્યારે ગંદકીના ઢગલા સાફ ક્યારે થશે તેવા હવે પ્રશ્નો પણ જનતા કરી રહી છે, કારણ કે હવે અવારનવાર રજૂઆતો કરાઈ રહી છે, રજૂઆતોની અવગણના થઈ રહી છે. ઓનલાઈન ફરિયાદ જો હવે નાગરિકો કરી રહ્યા છે, સ્થાનિકો કરી રહ્યા છે, તો તેનો નિકાલ કરી દેવામાં આવશે અને તેને બંધ કરી દેવામાં આવશે. પરંતુ હવે જે અધિકારીઓ છે તે લોકો સ્થળ પર જતા નથી તેવા આક્ષેપ પણ હવે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે સ્થાનિકોનું પણ કહેવું છે કે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, તો ચૂંટણીમાં હવે તેમને ચોક્કસ પ્રકારે હવે જવાબ આપવામાં આવશે.